શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णवने जाजा करीने नूतन वर्षाभिनंदन, शुभ 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 नूतन वर्षाभिनंदन। હેપી દિવાળી નહીં, સાલ મુબારક એ નહીં। જે આપણી પરંપરા છે, જે આપણી સંસ્કૃતિ છે, એ કોઈ હેપી ઈદ મુબારક નથી કહેતા, કોઈ હેપી ક્રિસમસ નથી કહેતા, એ મેરી ક્રિસમસ જ કહે અને ઈદ મુબારક કહે। આ આપણે બધું ક્યાંથી ના પશ્ચિમનું લઈ આવીએ છીએ ને કાંઈ ખબર પડતી નથી। અને આપણે તો ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ કહીએ દિવાળીના કે બેસતા વરસના, એટલે એની અંદર તો મોઢું ભરાઈ જાય, હૈયું ભરાઈ જાય। પણ આ અત્યારે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે એ લોકો બોલે એ જ આપણે બોલવાનું। પેલા સાંઈરામને કોકે પૂછ્યું, સાહેબ કે તમે એ કે જન્માષ્ટમી, અરે આ 31મી ડિસેમ્બર કે 25 ડિસેમ્બર નાતાલ ઉજવો ખરા? એ કે 500% ઉજવો, પણ મારી શરત એટલી કે એ ધોળિયાઓ જો અમારી જન્માષ્ટમી ઉજવે ને તો અમે એ કે એની 25 ડિસેમ્બર નાતાલ ઉજવીએ। જો એ લોકોને આ બધામાં રસ નથી, એને છે એક જ તહેવાર મેરી ક્રિસમસ। આપણે તો રોજ તહેવાર જીવનમાં, એમાંનો એકાદેય ઉજવતા નથી, તો હું શું કામને નાતાલ ઉજવું? મારે લેવા નહીંતર દેવા, મારે મારી સંસ્કૃતિથી મતલબ, મારે મારી ભારતીય પરંપરાથી મતલબ। આપણે બધા પણ જો એવો વિચાર કરીએ, પેલા અમેરિકામાં ક્રિસમસની હોય એટલે બધા ટ્રી મૂકે ને બહાર લાઇટો હોય ને, તમે જુઓ તો બધું, આપણે તો ગયા છીએ, દીકરો તો ગયા હતા, હવે તો ઠાકોરજીની કૃપા। દિવાળીમાં અહીંયા બધાય ક્રિસમસ હોય એટલે જો બધાય તમે લાઇટો કરશે, મેસેજ આવશે હેપી ક્રિસમસ ને મેરી ક્રિસમસ ને। એ લોકો આપણી દિવાળી હોય તો ત્યાં કંઈ કરે છે? ત્યાં તો ફટાકડાય ન ફોડવા દે। ભાઈ જ્યાં તમને આ બધું નથી કરતો, તમે શું કામ મંડાણા છો? આ તમારા બાળકોને તમારી પરંપરાને તમારી સંસ્કૃતિને સાચવવી હશે તો આ જ બધું કરવું પડશે। જો આપણે બહાર રોશની કરી, ભલે છોકરાઓ રાજી રહે, પણ આપણી મૂળ પરંપરા દીવડાની છે। હવે છોકરાઓએ જોયું હોય એટલે સગુના રાધે દીવડાની અંદર સરસ ડ્રો કર્યું બધા કલરથી ને, ભલે એમને આવડું એવું કર્યું, એટલે મેં જરાક આમ પરીક્ષા કરવા, મેં કીધું આટલું બધું હોય ને, મને કે બા એ છે પણ આપણે તો દિવાળીના દીવડા જ હોય ને। પછી એક વાત સરસ એ બે કરીને મને બહુ ગમી, એ કે આમાં દીપથી દીપ પ્રગટાવાય। એકલો દીવડો એક તમે પ્રગટાવો ને, પછી તમે હજારો દીવડા એકમાંથી પ્રગટાવે, એકમાંથી બીજો બીજા। આ આપણે જે રોશની કરી છે એમાંથી એકમાંથી બીજું પ્રગટાવાય બા? મેં કીધું ના। તો આપણે તો આપણી સંસ્કૃતિને ને પરંપરામાં એકબીજાને વૈષ્ણવ દ્વારા વૈષ્ણવ કરવાના છે।
પછી મેં કીધું તેલ ઢોળાશે, ચારે બાજુ ચીકણું થશે જઈને. મને કે બા અમે ઓલી આમ કરવાવાળી લાવ્યા છીએ અને બાર ઓટલો છે ને ત્યાં એ કે કરશો અને સાબુન પોતું મારી દેશે. પણ એ લોકોએ 11 રમા એકાદશી, બચ્છ બારસ, ધન્યતેરસ, રૂપ ચતુર્દશી અને દિવાળી, આ 5 દિવસે એ લોકોએ દીવડા કર્યા ને કર્યા છે. આ આપણી સંસ્કૃતિ છે. હા, અત્યારે આ બધું વિજ્ઞાન આગળ હોય તો ખૂબ સરસ, ભલે, પણ એણે જે દીવડાથી દીવડો પ્રગટાવાય એની વાત કરીને. આપણે નાના હતા ને ત્યારે પિક્ચર જોવા જતા હતા, સંત જ્ઞાનેશ્વર. એમાં એક દીવડાનું ગીત આવતું હતું, હમણાં મને યાદ હતું. હા, જો જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, જો નિર્ધન है जो निर्बल है वो है प्रभु का प्यारा, बंद करो मत द्वार दया का, दे दो कुछ तो सहारा. મને આ ગીત નાના હતા ને વર્ષમાં એકવાર પિક્ચર જોવા લઈ જાય કાકા હમણાં. સંત જ્ઞાનેશ્વર, રાજા હરિશ્ચંદ્ર, અને વચ્ચે અમે પૂછી નહોતા શકતા કે લઈ જાઓ. તો નાનપણમાં અમને આ જ સંસ્કાર આપ્યા છે. હવે અત્યારે તો ગુજરાતી પિક્ચર એ કેવા આવે છે, હિન્દી કેવા, ભલે જેવો સમય એવું કરવું પડે, પણ વર્ષે એકાદ બે આવા આવતા હોય ને. આપણે ભણતા ત્યારે અકબરનો જન્મ આટલામાં ને ઔરંગઝેબનું મોત આટલામાં ને આટલા. ત્યારથી મારો સવાલ મારા કાકાને હતો, આ શું કામ યાદ રાખવાનું, શું કામ આને ભણવાનું? બસ તું આખું મારી તારામાં રાખજે જલતી. અને અત્યારે જ્યારે આમ ગીતાજીને જ્યારે કીધું કે લેશે પાઠ્યવલાની અંદર, સૌથી રાજી હું થઈ. 70 વર્ષથી જે સરકાર આજ બધું યાદ રાખ, એમને એ બધી સંવત્સરી યાદ રાખી, એ બધા રાજાઓનો નામ યાદ રાખ્યા. એ શું કામનું? છેવટે તો મગજને પતંત્ર કર્યું ને, ત્યારે અમને શીખવાડ્યું હોત તો. ભગતસિંહનું, સરદાર વલ્લભભાઈ પટેલનું, ત્યારે ન શીખવાડ્યું. એટલે જે આઝાદી મળી હતી ને, જે બધાએ બલિદાન આપ્યા છે ને, એકે નથી આપ્યો મારવાલા. અનેક લોકોએ જેના નામ નથી બહાર પડ્યા. સ્કૂલમાં જેનો પહેલો નંબર આવતો હોય ને, તો એનું નામ અને સ્કૂલનું નામ આવે. પણ એ પહેલાં સિવાય એ બીજા 10 છે સ્કૂલમાં આવ્યા, જે અધર એક્ટિવિટીઝમાં હોશિયાર છે. જે સ્કૂલનું નામ બીજી રીતે તમારું. તો ત્યારે અમને આ બધું શીખવાય, નો ડાઉટ. અમને તો ઘરમાંથી એવા સંસ્કાર મળ્યા કે અત્યારે અમારામાં દેશદાજ એટલી જ છે. અમે જોતા જ નથી કેટલી મોંઘવારી વધી, કેટલા પેટ્રોલના ભાવ વધ્યા. એક દિવસમાં 3 વાર ખાતા એક દિવસ ભૂખ્યા રહેવું પડશે ને મોંઘવારીને લીધે, તો ચાલશે. પણ અમને અમારી બહેનો દીકરીઓને જે ખરાબ રીતે, મારે એનું વર્ણન નથી કરવું, એ સહન નહીં થાય.
અમને સ્વાતંત્ર્ય સેનાની જે બધા થયા એ ઘણા બધાનું અમે માઉથ ટુ માઉથ સાંભળ્યું છે. અમને ક્યાંય એનું ભણાવવામાં ન આવ્યું. 70 વર્ષ એ જ ભણાવવામાં આવ્યું. ઔરંગઝેબે શું કર્યું, જહાંગીરે શું કર્યું, બાબર પર શું કામ, એનાથી અમારે મતલબ શું? પણ જલિયાવાલા બાગ કેમ થયો? માં જણ તો સૂરો જણજે, નહીતર રેજે વાંજણી. એવા અમારા ભગતસિંહ લબર મૂછ્યો યુવાન, હજી યુવાન થતા થતા તો ચડી ગયો દેશ માટે. અમને કેમ એનું ન શીખવાડ્યું? એના મા બાપ, એની ખુમારી. હવે નસીબદાર છીએ કે અમે તો હવે ચાલ્યા. ઘર ચલે હમ ફિઝા जानतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. ભલે અમે તો જઈએ છીએ હવે, પણ છેલ્લા 10-15 વર્ષથી જે નરેન્દ્ર મોદી જેવો વડાપ્રધાન મળ્યો ને, એ અમારી ખુમારી સુસુપ્ત થઈ ગઈ હતી. અમે ભારતીય છે એ ભૂલી ગયા હતા. એણે અમને આમ યાહોમ કરીને પડો મેદાને ફતે છે આગે. અને એ ખુમારી અમારામાં ફરી આવી. જો હું વૈષ્ણવ છું, મારા વલ્લભે કહ્યું છે સેવાયામ વા કથાયામ વા. સેવા ને સત્સંગ. પણ હું પહેલાં હિન્દુ છું, હું પહેલાં સનાતની છું. મારા વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે એટલી અંધાધૂંધી હતી રાજકારણીય રીતે કે પોતાનો ધર્મ શું કહેવાય એ લોકો ભૂલી ગયા હતા. એવી અંધાધૂંધીમાં મારા વલ્લભે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય કર્યું. અને આજે તમે જુઓ તો દેશે દેશમાં પુષ્ટિ માર્ગીઓ વૈષ્ણવ છે. આજે કેવી ક્રાંતિ કરી વિશ્વમાં. કોઈ આચાર્યએ ઘરે ઠાકોરજી નથી દીધા, મંદિરોમાં જ હોય. વલ્લભ કે તારા ઘરે જ મંદિર પધરાવી દઉં, તારા ઘરે ત્રિલોકનો નાથ પધરાવી દઉં, તારા ઘરે કૃષ્ણ કનૈયો પધરાવી દઉં. આજે ફોરેનના ગમે એવા દેશ હોય, એ ત્યાંના વેઇટર હોય કે ત્યાંના લોર્ડ હોય, બધાય કૃષ્ણને ઓળખે છે. ભારત ઓળખાય છે જ કૃષ્ણના દેશથી. એ જ મારી ઓળખાણ છે, એ જ તમારી ઓળખાણ છે, એ જ આપણા બધાની ઓળખાણ છે. પણ આ જ વસ્તુ જો 70 વર્ષ પહેલાં કરી હોત ને, તો ભારતને મા સત્તા બનતા કોઈ રોકી ન શકત. પણ કાશ સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, આ બધાનું એળે ના જાત. પણ આ વડાપ્રધાને એળે જવા દીધું નહીં. સુસુપ્ત બધા છોડ થઈ ગયા હતા. કારણ કે ન ખાતર મળ્યું, ન પ્રકાશ મળ્યો, ન પૂરો વરસાદ મળ્યો.
પણ એ સુષુપ્તને કેમ પાછા ઊભા કરવા, એ ખુમારી પાછી આવી. આજે બેસતું વરસ, નૂતન વર્ષાભિનંદન. નો સાલ મુબારક ને નો હેપી ન્યુ યર. હું ભારતીય છું. વિવેકાનંદ ગયા ત્યારે કીધું, આ બધો પહેરવેશ આવો, આ શું બોલશે? પરંપરાની વાત કરવી છે એટલે આ કહું છું. એણે હલો માય બ્રધર્સ એન્ડ સિસ્ટર, ભાઈઓ ને બહેનો, એણે એનો પહેરવેશ ન છોડ્યો. ભારતીય એને જોઈને આમ લોકો ગાંડા થઈ ગયા. અને આપણે તો હારાવ 6 મહિના વિઝિટર વિઝા પર ગયા હોય ને તોય આટલી ઓલી ચડ્ડી ને ટી શર્ટ ને યા શું યા. છોકરાઓ તો ખરા, છોકરીઓ અરે જે નજાકત તમારી રૂપને ઢાંકવામાં છે ને, તમને લોકો માન આપશે, તમારી મર્યાદાને લોકો નમન કરશે. આ બધી રાણી લક્ષ્મીબાઈને થઈ ગઈ, સાડી પહેરીને ઘોડા ઉપર લડતી હતી. હો, એમ નહોતી કહેતી કે લડવામાં મને સાડી નડે છે. આજે ઘણા વિડીયો મૂકે છે કે ઓલા છોકરાઓ તિલક કરીને જાય એટલે ના પાડે કે આ સ્કૂલમાં ના ચાલે, તિલક કરીને આવો. એની માં લડવા આવી, કેમ ના ચાલે? તિલક અમારી સંસ્કૃતિ છે, અમારી પરંપરા છે, અમે કરશું જ. ઓલા ફોરેનર વાળા બધું ઓલું પહેરીને આવે, ત્યાં કયો ને ના પાડો ને. મારા વાલા, આજે બેસતું વરસ છે. હમણાં 2-5 વૈષ્ણવ આવ્યા ને એની યાર આ બધી વાત થઈ. કારણ કે એમાં એમના ઘરે 2-4 જણા ફોરેન વાળા લઈને આવ્યા હતા.